श्री नवधर्म विद्यालय थोड़ी चाणक्य गुरुकुल गुजर तथा चाणक्य एकेडमी तरसमियामध्ये आप સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આ સમયે અત્યારે સમગ્ર વિશ્વ નોવેલ કોરોના વાયરસથી પીડાઈ રહ્યું છે અને તેની સૌથી મોટી અસર કોઈ પણ દેશની ઇકોનોમી અર્થતંત્ર કે શિક્ષણ પર વધુ પડી રહ્યું છે. કારણ કે શિક્ષણ એક એવી જગ્યા છે કે જ્યાં સમગ્ર સમૂહ ભેગો થાય છે. આથી અહીં પણ જે કોરોના વાયરસ જે છે એનો ખતરો વધારે રહે છે. આથી સમગ્ર શાળામાં વેકેશન આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતની શાળાઓમાં વેકેશન આપવામાં આવ્યું છે. આથી આ વેકેશનનો આપણે સદુપયોગ કરી શકીએ. આથી આપણી શાળા શ્રી નવધર્મ વિદ્યાલય થોડી ચાણક્ય ગુરુકુલ ગુજર ચાણક્ય એકેડમી તરસમિયા આપ સમક્ષ ઓનલાઈન શિક્ષણનો કાર્યક્રમ લઈને આવ્યું છે કે જેથી આ વેકેશન દરમિયાન આ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી સંકોચન ન અનુભવે અને તે સતત શિક્ષણની સાથે જોડાઈ રહે. આથી તેનું જે મગજ જે સતત ને સતત કામ કરતું રહેશે કે જેથી બાળકો વધુને વધુ ફાયદો થાય. તો આ બધી વાતને આપણે હવે સમગ્ર વાત વિશે આપણે જાણીતા છીએ અને હવે આપણા મુદ્દા પર આપણે આગળ વધીએ. બહુપદીના પાકા કે જે આપણે ધોરણ 9 માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એ ફરીથી આપણે યાદ કરીશું ધોરણ 9 નું ભાગ પ્રવૃત્તિ કે જે આપણે ધોરણ 9 માં નથી ભણ્યા પરંતુ નાના જે ધોરણો છે એમાં તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ 15 ને 3 વડે ભાગો. 15 ને 3 વડે ભાગો તો આપણને ખબર જ છે 15 જે છે એ આપણું થશે ભાજ્ય, 3 જે છે એ આપણું થશે ભાજ્ય ને ભાગફળ અને શેષ આપણે મેળવવાનું છે. આપણને ખબર છે ભાજ્ય અહીં લગાય ભાજ્ય અહીં 3 પંચા 15. તો આનો જવાબ આપણે આપવો છે આવો. આને આપણે કહીએ છીએ ભાજ્ય, આ આપણું ભાજ્ય, આ આપણું ભાગફળ, આ આપણી આ સમગ્ર પ્રોસેસને જો આપણે લખવી તો આપણે કઈ આ રીતે આપણે લખી શકીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ દાખલા માટે જો આપણે ચકાસવું તો તે પણ આપણે ચકાસી શકીએ છીએ. ભાજ્ય અહીં છે આપણો 15, ભાજક ગુણ્યા ભાગફળ 3 ગુણ્યા 5, શેષ છે આપણું 0, 15 વત્તા 0. ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન આવે. આથી ભાગફળ આપણી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ જે સત્ય છે. આ આપણે જોયું સંખ્યાઓ માટે નેચરલ નંબર કહીએ કે કોઈ પણ સંખ્યા માટે આપણે જોયું. હવે આપણે આ ભાગફળની બહુપદી પર ભણવાનું છે તો તેના વિશે આપણે આગળ જોઈએ. ધારો કે કોઈ ભાજ્ય બહુપદી આપણી છે p of x. કોઈ ભાજ્ય બહુપદી છે આપણી p of x અને કોઈ ભાજક બહુપદી છે આપણી g of x અને આપણને ભાગફળ મળે છે u of x અને આપણી શેષ બહુપદી છે r of x. તો જો આને આપણે આ ભાગફળની સ્વરૂપે દર્શાવવું તો આપણે કંઈક આ રીતે દર્શાવી શકીએ. u of x બરાબર g of x ગુણ્યા u of x વત્તા r of x. આ સમગ્ર ભાગફળની આપણે બહુપદી માટે લાગુ પાડીશું. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે r of x ની ઘાત તે ભાજક એટલે કે g of x ની ઘાત કરતા ઓછી હશે. r of x ની ઘાત ભાજક g of x ની ઘાત કરતા ઓછી હશે. અથવા તો r of x આપણને ઘણી વખત શૂન્ય પણ મળી શકશે. આગળ વધીએ બહુપદીના પાઠ. પછી એક વખત ધોરણ 9 માં આ બહુપદીના ભાગાકાર વિશે આપણે અભ્યાસ કરી લીધો છે અથવા જે ધોરણ 9 માં આવ્યા છે તેના માટે પણ આ ઉપયોગી
2 આપણી ભાગફળ ધ્યાન મને ખબર છે p of x બરાબર g of x વત્તા q of x સોરી વત્તા r of x આપણને ખબર છે p of x એટલે ભાજ્ય તો ભાજ્ય આપણું અહીં છે 2x વર્ગ વત્તા 3x વત્તા 1 અને ભાજક આપણો છે g of x x વત્તા 2 આપણે તેને ભાગાકાર સ્વરૂપમાં દર્શાવીશું 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1 x વત્તા ભાગાકાર કરતા પહેલા આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે ભાજ્ય બહુપદીની ઘાત અને ભાજક બહુપદીની ઘાત ભાજ્ય બહુપદીની ઘાત અને ભાજક બહુપદીની ઘાત બંને ઉત્તરતા ક્રમમાં જ હોવી જોઈએ કે જેથી આપણી બહુપદીનો ભાગાકાર સરળ પડે જે આપણે અહીં જોઈએ કે આ બહુપદીની ઘાત છે 2 પછી ઘાત છે 1 અને પછી ઘાત છે 0 અથવા તો અચળ આથી આ જે ઘાત છે ઉત્તરતા ક્રમમાં છે આથી આપણે આ ઘાતને અદલ બદલ કરવાની જરૂર છે નહીં અથવા તો પદ ફેરવવાની જરૂર છે નહીં ભાજકમાં આપણે જોઈએ તો આ બહુપદીની ઘાત પણ ઉત્તરતા ક્રમમાં જ છે આથી પદમાં અદલ બદલ ફેરબદલ કરવાની આપણે જરૂર કાંઈ છે નહીં એની પછીનું સ્ટેપ બીજું મહત્વનું સ્ટેપ ખાસ ધ્યાન રાખીશું કે ભાજ્યની ઘાત ભાજ્ય બહુપદીની ઘાત ભાજક બહુપદીની ઘાત કરતા હંમેશા વધારે હશે તો ભાજ્ય બહુપદીની ઘાત આપણને ખબર છે અહીં છે 2 અને ભાજક બહુપદીની ઘાત છે 1 આથી 2 એ 1 કરતા મોટો છે જો આ પરિસ્થિતિ હોય તો અને તો જ ભાગાકાર થઈ શકશે નકર ભાગાકાર થશે નહીં ભાજ્ય બહુપદીની ઘાત એ ભાજક બહુપદીની ઘાત કરતા મોટી હોય તો જ ભાગાકાર થઈ શકશે હવે આપણે ભાગાકાર તરફ આપણે આગળ વધીશું ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ અને ભાજક બહુપદીનું પ્રથમ પદ બંનેનો ભાગાકાર કરીશું 2x નો વર્ગ છેદમાં x x કેન્સલ તો બચશે ફક્ત 2x આ 2x ને આપણે લખીશું ભાગફળ આ 2x ને આપણે લખીશું ભાગફળ આપણો જે જવાબ આવ્યો તે જવાબ અને ભાજક બહુપદી બંનેનો આપણે ભાગાકાર કરીશું આ થઈ ગયું પ્રથમ સ્ટેપ આ બીજું સ્ટેપ x 2 એને ગુણ્યા 2x તાસ નંબર 3 બહુપદીમાં આપણે જોઈ ચૂક્યા છીએ બે કૌંસનો ગુણાકાર તો સૌપ્રથમ x નો 2x સાથે ગુણાકાર થશે અને પછી 2 નો 2x સાથે ગુણાકાર થશે x ગુણ્યા 2x તો આપણને ખબર છે સંખ્યાનો ગુણાકાર અને ચલનો ગુણાકાર આનો સાથે કાંઈ પણ ગુણાયેલું હોય એટલે એક ગુણાયેલું હોય 2 એકા 2 x ગુણ્યા x એટલે x વર્ગ 2 દુ 4 x એકા x વધતે આ આપણો થઈ ગયો ભાજ્ય તેને ભાજ્યની દિશા આપણે લખીશું 2x નો વર્ગ વત્તા 4x બધા બધી નિશાની બદલાઈ ગઈ તો આપણે પ્લસ છે તો માઈનસ અને જો માઈનસ હોય તો આપણે પ્લસ કરી દઈશું અહીં 2x વર્ગ પ્લસ છે અહીં 2x વર્ગ માઈનસ છે આથી બંને પદ કેન્સલ થઈ જશે અથવા તો બંને પદનો જવાબ શૂન્ય આવશે હવે આગળ 3x - 4 આ નિશાની આપણે ધ્યાનમાં નથી લેવાની આપણે ફક્ત ને ફક્ત નવી નિશાની ધ્યાનમાં લેશું ત્રીજું છે 3x - 4x આપણને ખબર છે અહીં બંનેનો ચલ સમાન છે એટલે કે x છે સમાન છે આથી આ બંને પદ સજાતીય પદ છે તો સજાતીય પદના સરવાળા બાદબાકી થઈ શકે તો જોઈએ 3x - 4x પરંતુ 3x માંથી 4x આપણે બાદ કરી શકીએ નહીં અથવા તો ફક્ત ને ફક્ત સંખ્યા લઈને આપણે 3 માંથી 4 બાદ કરી શકીએ નહીં તો આપણે 4 માંથી 3 બાદ કરીએ તો 4 માંથી 3 છે એટલે 1 આપણો ચલ છે x ચલ કેમ થયું હવે નિશાનીની વાત કરીએ તો સરવાળા બાદબાકીમાં હંમેશા નિશાની મોટા પદની આવશે અહીં 4x એ મોટું પદ છે આથી તેની નિશાની માઈનસ અહીં ફક્ત બચશે આપણી આગળ માઈનસ x ભાગાકારને આપણે આગળ વધારવા માટે આપણે અહીંથી પ્લસ 1 નીચે લઈશું આ થઈ ગયું આપણું પ્રથમ સ્ટેપ
હવે ફરીથી હવે આપણો નવો ભાજ્ય થઈ ગયો -x + 1 અને આપણો ભાજક છે x + 2 અથવા તો હવે જોઈએ ભાજ્યની ઘાત અને ભાજકની ઘાત કાં તો બંને સમાન હોવી જોઈએ અથવા તો ભાજ્યની ઘાત ભાજકની ઘાત કરતા વધુ હોવી જોઈએ, પરંતુ અહીં તો ભાજ્યની ઘાત અને ભાજકની ઘાત બંને સમાન છે તો પણ હજી ભાગાકાર થઈ શકશે. જોઈએ હવે ફરીથી ત્રીજી સ્ટેપ. આ સ્ટેપ આપણે ફોલો કરશું. પ્રથમ સ્ટેપ ભાજ્યનું પ્રથમ પદ અને ભાજકનું પ્રથમ પદ બંનેનું ભાગાકાર કરીશું. x ના છેદમાં -x x કેન્સલ બચશે ફક્ત -a. આ જે જવાબ આવશે એ આપણે લખીશું આપણે ભાગાકાર. આ જવાબ -1 અને આપણા ભાજક બંનેનો આપણે ગુણાકાર કરીશું. સંખ્યાનો ગુણાકાર અને ચલનો ગુણાકાર. તો સૌપ્રથમ x નો x સાથે ગુણાકાર કરીએ. x એકા x, x ની નિશાની છે પ્લસ અને 1 ની નિશાની છે માઈનસ, તો વધતી ઓછી ઓછા. 2 એકા 2, પરંતુ વધતી ઓછી ઓછા. આ જે જવાબ આવ્યો એ આપણે કહીએ કે -x ઓછા 2. હવે આપણે નવા પદની નિશાની આપણે બદલાવીશું. અહીં x એ માઈનસ છે તો નવી નિશાની થશે આપણી પ્લસ. અહીં 2 માઈનસ છે તો નવી નિશાની થશે આપણે પ્લસ. હવે આપણે તેની જૂની નિશાનીને ધ્યાનમાં લઈશું નહીં. -x + x, તો આ બંનેનો જવાબ આવશે 0. 1 + 2 એટલે કે 3. તો આ થઈ ગયો આપણા બહુપદીનો ભાગાકાર. હવે આગળ જોઈએ ભાજ્ય. ભાજ્યની ઘાત અહીં છે 0 અને ભાજકની ઘાત છે 1. હવે અહીં ભાજકની ઘાત ભાજ્યની ઘાત કરતા વધી ગઈ છે. ભાજ્યની ઘાત ભાજકની ઘાત કરતા વધી ગઈ છે. આથી ભાગાકાર થઈ શકશે નહીં. તો બહુપદીનો ભાગાકાર આપણો અહીં પૂર્ણ થાય છે. તો આ આપણું થઈ ગયું ભાગફળ. તો ભાગફળ આપણને મળ્યું 2x - 1. તો ભાગફળને આપણે દર્શાવીએ છીએ q of x વડે અને શેષ આપણને મળે છે તો જેને આપણે દર્શાવીએ છીએ r of x વડે. આ આપણો થઈ ગયો બહુપદીનો ભાગાકાર. જો તમારે યાદ રાખવું હોય બહુપદીનો ભાગાકાર કેવી રીતે કરવો, કે સૌપ્રથમ ભાજ્ય અને ભાજકની ઘાત ભાજ્યની ઘાત કરતા ઓછી અથવા ની જેટલી હોય તો જ ભાગાકાર છે. ખાસ નોટ કરીને લેજો. ભાજકની ઘાત ભાજ્યની ઘાત કરતા કાં તો ઓછી હોવી જોઈએ અને કાં તો ની જેટલી હોવી જોઈએ. ઓકે, આગળ વધીએ. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીં 3x ઘન વત્તા x2 વત્તા 2x વત્તા 5 ને 1 વત્તા 2x વત્તા x2 વડે ભાગો. તો આપણો ભાજક થઈ ગયો આ બહુપદી. જે આપણે ભાજકને આપણે દર્શાવીએ છીએ g of x વડે અને ભાજ્યને આપણે દર્શાવીએ છીએ g of x વડે. 3x નો ઘન વત્તા x2 વત્તા 2x વત્તા 5. જોઈએ 1 વત્તા 2x વત્તા x. હવે તેને ભાગાકાર સ્વરૂપે દર્શાવીએ. 3x ઘન વત્તા x2 વત્તા 2x વત્તા 5. 1 વત્તા 2x વત્તા x. સૌપ્રથમ સ્ટેપ આપણે જોઈશું કે આ બહુપદીનો ભાગાકાર શક્ય છે કે નહીં. બહુપદીનો ભાગાકાર ક્યારે શક્ય છે? કે જ્યારે ભાજકની ઘાત, એટલે ભાજક બહુપદીની ઘાત અહીં છે 2. ભાજક બહુપદીની ઘાત છે 2 અને ભાજકની ઘાત ભાજ્યની ઘાત કરતા ભાજ્યની ઘાત છે આપણે ભાજકની ઘાત ભાજ્યની ઘાત કરતા ઓછી
ઓછી, તો 2 એ 3 કરતા કેવા છે? ઓછા છે, અથવા ની જેટલી હોય તો જ ભાગાકાર શક્ય છે. અહીં ભાજકની ઘાત ભાજ્યની ઘાત કરતા ઓછી છે, આથી ભાગાકાર શક્ય છે. ભાગાકાર શક્ય છે. હવે બીજું સ્ટેપ આપણે જો જોઈએ તો ઘાત હંમેશા ભાજ્યની ઘાત લઈએ કે ભાજકની ઘાત લઈએ, હંમેશા ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. તો અહીં ભાજ્ય માટે જો આપણે જોઈએ 3 2 1 અને 4, તો ભાજ્યની ઘાત ઉતરતા ક્રમમાં છે. ભાજકની ઘાત ઉતરતા ક્રમમાં છે નહીં. તો સૌપ્રથમ આપણે ઉતરતા ક્રમમાં લખી લઈએ તેને. સૌપ્રથમ આવશે x વર્ગ, પછી 2x, પછી આવશે 1. આગળ વધીએ. ઘાત અને બંનેની ભાજ્ય અને ભાજકની ઘાત ઉતરતા ક્રમમાં છે, આથી બહુપદીનો ભાગાકાર આપણે કરી શકીએ. આગળ વધીએ. સૌપ્રથમ સ્ટેપ જે આપણે અહીં પણ જોયું તેવી રીતના ભાજ્યનું પ્રથમ પદ અને ભાજકનું પ્રથમ પદ બંનેનો આપણે કરીશું ભાગાકાર. 3x નો ઘન છેદમાં x નો વર્ગ, x વર્ગ અને x ઘન, x વર્ગ કેન્સલ, અહીં બચશે ફક્ત ને ફક્ત 3x. આ 3x ને આપણે લખીશું ભાગફળમાં 3x. આગળ વધીએ. આ જવાબ અને આપણું ભાજક બંનેનો આપણે હવે ગુણાકાર કરીશું. બીજું સ્ટેપ 3x ગુણ્યા x વર્ગ વત્તા 2x વત્તા 1. 3x નો પહેલા x વર્ગ સાથે ગુણાકાર, 3x નો 2x સાથે ગુણાકાર અને 3x નો આપણે 1 સાથે ગુણાકાર કરીશું. સૌપ્રથમ 3x નો આપણે x વર્ગ સાથે ગુણાકાર કરીશું. તો 3 1 3 x ગુણ્યા x વર્ગ એટલે x નો ઘન, 3 ગુણ્યા 2 6, x ગુણ્યા x એટલે x નો વર્ગ, વત્તે વત્તે વત્તા. આગળ વધીએ. 3x ગુણ્યા 1 3 એકા 3, x એકા x, વત્તે વત્તે વત્તા. આ જે જવાબ આવે તે આપણે ભાજ્યની નીચે લખી દઈએ. 3x નો ઘન વત્તા 6x નો વર્ગ વત્તા 3x. હવે બધા જ પદની નિશાની આપણે બદલાઈ નાખીશું. પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ. 3x નો ઘન ઓછા 3x નો ઘન, તો આનો જવાબ આવશે 0. આગળ વધીએ. x વર્ગ ઓછા 6x નો વર્ગ, તો જોઈએ x વર્ગ ઓછા 6x નો વર્ગ. આનો ચલ છે x વર્ગ, આનો ચલ છે x વર્ગ. બંને સજાતીય છે, આથી બંનેના સરવાળા બાદબાકી થઈ શકે. x વર્ગ માંથી 6x વર્ગ બાદ થશે નહીં, પરંતુ 6x વર્ગ માંથી x વર્ગ આપણે જો બાદ કરીએ તો આપણે આગળ 5x વર્ગ બચે. હવે નિશાની કહીએ. નિશાની કહીએ આપણે જે મોટા પરિબળ છે આને આપી તો આપણે માઈનસ ની નિશાની, એટલે -5x નો વર્ગ. આ 2x ઓછા 3x, ફરીથી 2x ઓછા 3x. બંનેના ચલ x સજાતીય પદ છે, બંનેના સરવાળા બાદબાકી શક્ય છે. 2x માંથી 3x આપણે બાદ કરી શકીએ નહીં, પરંતુ 3x માંથી 2x આપણે બાદ કરી શકીએ. તો 3 માંથી 2 જશે એટલે 1, ચલ આપી આપણે x, મોટાની નિશાની એટલે x. એટલે આપણો જવાબ આવશે -x. અહીં આપણે આગળ ભાજકમાં ભાજક બહુપદી જે છે એમાં 3 પદ છે, અને અહીં આપણે ભાજ્ય બહુપદીમાં ફક્ત 2 પદ છે. તો ત્રીજું પદ આપણે ઉપરથી નીચે લાવીએ +5. આગળ વધીએ. ફરીથી હવે આ પ્રોસેસ આખી રિપીટ કરીશું. આપણે ફરીથી કરીશું તો ભાજ્યનું પ્રથમ પદ અને ભાજકનું પ્રથમ પદ બંનેનો આપણે કરીશું ભાગાકાર. એટલે -5x નો વર્ગ છેદમાં x નો વર્ગ, x વર્ગ કેન્સલ, તો બચશે ફક્ત -5. આ જે જવાબ આવ્યો તેને આપણે મૂકીશું ભાગફળમાં માઈનસ. આ જે જવાબ તે જવાબને ભાજક બહુપદી બંનેનો આપણે ગુણાકાર કરીશું. -5 ગુણ્યા x વર્ગ વત્તા 2x વત્તા 1. આપણે તાસ નંબર 3 માં જોયું તે મુજબ બે કૌંસનો ગુણાકાર કરીશું. પ્રથમ પદ સાથે ગુણાકાર, પછી દ્વિતીય પદ સાથે ગુણાકાર અને પછી તૃતીય પદ સાથે. તો સંખ્યાનો ગુણાકાર થાય, ચલનો ગુણાકાર થાય.
तो 5 एका 5 x वर्ग ओछे वत्ते ओछा 5 दू 10 x एका x ओछे वत्ते ओछा आगे बढ़िए 5 एका 5 ओछे वत्ते ओछा आ जे जवाब આવ્યો તે જવાબ આપણે અહીં લખી દઈએ ઓછા 5x નો વર્ગ ઓછા 10x ઓછા 5 નેક્સ્ટ નિશાની બદલો નિશાની બદલે આની નિશાની છે માઈનસ આપણે કરીશું પ્લસ માઈનસ તો પ્લસ માઈનસ તો પ્લસ માઈનસ 5x વર્ગ પ્લસ 5x વર્ગ બંનેનો જવાબ 0 ઓછા x વત્તા 10x જોઈએ ઓછા x વત્તા 10x तो આપણે લખી શકીએ 10x ઓછા x તો 10x માંથી x જશે એટલે બનશે 9x 5 વત્તા 5 એટલે 10 આમ કેવા પ્લસ આગળ જોઈએ હવે ભાજક બહુપદીની ઘાત એક ભાજ્ય બહુપદીની ઘાત કરતા મોટી થઈ છે ભાજક બહુપદીની ઘાત 2 છે અને ભાજ્ય બહુપદીની ઘાત 1 છે આથી હવે આપણી શરત મુજબ આ બહુપદીનો ભાગાકાર આગળ વધી શકશે નહીં એટલે આ બહુપદીનો ભાગાકાર અહીં પૂર્ણ થઈ ગયો તો આપણું ભાગફળ કે જેને આપણે દર્શાવીએ છીએ u of x હોય તો એ મળ્યું છે આપણને 3x 5 અને શેષ એટલે કે r of x કે જે મળે છે આપણને 9x 10 પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ 3x વર્ગ ઓછા x વર્ગ ઓછા 3x વત્તા 5 નો x ઓછા 1 ઓછા x વર્ગ વડે ભાગાકાર કરો આના વડે આપણે ભાગવાનું છે એટલે આ આપણી થઈ ભાજક બહુપદી આ થઈ ગઈ આપણી ભાજક બહુપદી ભાજક બહુપદીને આપણે u of x વડે આપણે દર્શાવીએ છીએ એટલે 3x વર્ગ ઓછા x ઘન ઓછા 3x વત્તા 5 પરંતુ આપણને ખબર છે ભાજ્ય બહુપદી કે ભાજક બહુપદી બંનેની ઘાત હંમેશા ઉતરતા ક્રમમાં હોવી જોઈએ આ બહુપદીની ઘાત છે 3 અને પ્રથમ પદ છે આપણું 2 ઘાતો એટલે સૌપ્રથમ આને ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો આપણી બહુપદી બનશે કંઈક આવી ઓછા x ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 3x વત્તા 5 હવે આ બહુપદીની ઘાત ઉત્તરતા ક્રમમાં ગોઠવાઈ ગઈ છે ભાજકને આપણે દર્શાવીએ છીએ 0x કે જે છે x ઓછા 1 ઓછા x વર્ગ ઈ જ નિયમ મુજબ ઘાત હંમેશા ઉત્તરતા ક્રમમાં હોવી જોઈએ તો સૌપ્રથમ 2 ઘાતવાળું પદ લઈએ પછી 1 ઘાતવાળું પદ અને પછી અચળ પદ તો આ થઈ ગઈ આપણી ભાજ્ય બહુપદી અને આ થઈ ગઈ આપણી ભાજક બહુપદી હવે આને આપણે લખી દઈએ ભાગાકાર સ્વરૂપે ઓછા x વર્ગ વત્તા x ઓછા 1 અને ઓછા x ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 3x વત્તા 5 તો સૌપ્રથમ ભાગાકાર કરતા પહેલા આપણે કીધેલું તે મુજબ ભાજક બહુપદીની ઘાત હંમેશા ભાજ્ય બહુપદીની ઘાત કરતા કાં તો ઓછી હોવી જોઈએ કાં તો ની જેટલી હોવી જોઈએ અહીં ભાજક બહુપદીની ઘાત છે 2 અને ભાજક બહુપદીની ઘાત છે 3 તો 2 એ 3 કરતા નાના છે આથી બહુપદીનો ભાગાકાર શક્ય છે આગળ વધીએ ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ અને ભાજક બહુપદીનું પ્રથમ પદ બંનેનો આપણે કરીશું ભાગાકાર તો ઓછા x ઘન છેદમાં ઓછા x નો વર્ગ ઓછે ઓછે તો સૌપ્રથમ પ્લસ x વર્ગ કેન્સલ અહીં બચશે ફક્ત x જે આપણે લખીશું ભાગફળ આ જે જવાબ તે જવાબ અને આપણો આ ભાજક બંનેનો આપણે ગુણાકાર કરીશું x ગુણ્યા ઓછા x વર્ગ વત્તા x ઓછા 1 બે અંશનો ગુણાકાર પ્રથમ પદ સાથે ગુણાકાર કરીશું પછી દ્વિતીય પદ સાથે અને પછી તૃતીય પદ સાથે x ગુણ્યા x વર્ગ એટલે x ની 3 ઘાત વત્તે ઓછે ઓછા આપણને ખબર છે x ગુણ્યા x વર્ગ નો ગુણાકાર કેવી રીતે આવશે બંનેના આધાર સમાન વચ્ચે ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો 1 + 2 એટલે 3 x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તે વત્તા
x ગુણ્યા 1 એટલે x પરંતુ વત્તે ઓછે ઓછા આ જવાબ આપણે પદ્ધતિ નીચે દર્શાવી દઈશું ઓછા x ઘન વત્તા x વર્ગ ઓછા x નિશાની ચેન્જ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ અને માઈનસ છે તો પ્લસ આગળ વધીએ ઓછા x વત્તા x બંનેનો જવાબ 0 3x નો વર્ગ ઓછા x નો વર્ગ 3x નો વર્ગ ઓછા x નો વર્ગ 3x વર્ગમાંથી x વર્ગ જશે તો 2x નો વર્ગ અથવા 3 માંથી 1 જાય એટલે 2 ચલ 1 નો એટલે બનશે આપણે ફક્ત 2x નો વર્ગ અહીં હવે જોઈએ -3x + x આપણને ખબર છે -3x + x ઓછે વત્તે ઓછા બંનેની બાદબાકી થશે 3 માંથી 1 જશે એટલે 2 ચલ 1 નો m મોટા પદની નિશાની એટલે ઓછા 2x અહીં ભાજ્ય બહુપદી પાસે 2 પદ છે અને ભાજ્ય બહુપદી પાસે 3 પદ છે તો અહીં આપણે ભાજ્ય બહુપદી ઉપરથી 5 ઉતારી લઈએ એટલે +5 હવે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ અને ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ બંનેનો આપણે ભાગાકાર કરીશું 2x નો વર્ગ છેદમાં ઓછા x નો વર્ગ x વર્ગ કેન્સલ એટલે વધશે આપણી પાસે -2 આ -2 આપણે લખીશું ભાગફળ આ જે જવાબ આવ્યો તે અને આ આપણો ભાજ્ય બંનેનો આપણે ગુણાકાર કરીશું એટલે -2 x વત્તા x ઓછા 1 બેનો પેલા ઓછા x સાથે ગુણાકાર કરીશું પછી x સાથે ગુણાકાર કરીશું અને પછી x સાથે ગુણાકાર કરીશું 2 એકા 2 x વર્ગ એકા x વર્ગ નિશાની ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા x એટલે 2x ઓછે વત્તે ઓછા 2 એકા 2 ઓછે ઓછે આ જે જવાબ આવ્યો છે તે જવાબ છે 2x નો વર્ગ ઓછા 2x વત્તા 2 હવે ફરીથી નિશાની આપણે બદલશું પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ બંને કેન્સલ કારણ કે બંને પદ સમાન છે નિશાની છે વિરોધી આથી તેનો જવાબ 0 આવશે ઓછા 2x વત્તા 2x ઓછા 2x વત્તા 2x બંને પદ સમાન છે નિશાની બંનેની અલગ છે આનો જવાબ પણ 0 5 ઓછા 2 એટલે 3 5 ઓછા 2 એટલે 3 તો આપણને ભાગફળ જેને આપણે દર્શાવીએ છીએ q ઓફ x વર્ગ જે મળ્યું છે આપણને x ઓછા 2 અને શેષ કે જેને આપણે દર્શાવીએ છીએ r ઓફ x વર્ગ p આ થઈ ગયો આપણો પ્રથમ જવાબ ભાગાકાર કરો તો ભાગાકાર આપણે કરી દીધો અને ભાગ પ્રવધિ ચકાસો ભાગ પ્રવધિ આપણે ચકાસી તો ભાગ પ્રવધિ આપણે આવી છે p of x is equal to g of x ગુણ્યા q of x વત્તા r of x તો સૌપ્રથમ આપણે ડાબી બાજુ તો ડાબી બાજુ આપી છે p of x કે p of x આપણે આપેલ છે 3x નો ઓછા x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 3x વત્તા 5 ઓકે હવે જમણી બાજુ તો જમણી બાજુ કંઈક આવી છે g of x ગુણ્યા p of x વત્તા r of x g of x આપણી પાસે છે માઈનસ x વર્ગ વત્તા x ઓછા 1 ગુણ્યા q of x આપણને અહીં મળી ગયું છે x ઓછા 2 વત્તા r of x પણ મળી ગયું છે શેષ આપણને એટલે અગાઉ આપણે જોઈ ચૂક્યા તેમ બે કૌંસ આપણે અહીં ગુણાકાર કરવો તો સૌપ્રથમ પ્રથમ પદનો પ્રથમ પદ સાથે ગુણાકાર કરીશું અને પ્રથમ પદનો દ્વિતીય પદ સાથે ગુણાકાર કરીશું
x વર્ગ ગુણ્યા x, x વર્ગ ગુણ્યા x. ફરીથી આધાર સરખો તો ઘાતનો વચ્ચે ગુણાકારની નિશાની તો ઘાતનો સરવાળો અને x ની 3 ઘાત. ઓછે વધતે ઓછા. હવે x વર્ગનો ગુણાકાર 2 સાથે કરીએ. અહીંયા કાંઈ પણ એટલે એક તો હોય જ, તો સંખ્યા સંખ્યાનો ગુણાકાર 2 એકા 2, x વર્ગ એકા x વર્ગ અને 2x નો વર્ગ. ઓછે ઓછે વધતા. પ્રથમ છે પણ x વર્ગનો ગુણાકાર થઈ ચૂક્યો છે. હવે x નો ગુણાકાર કરીએ. x નો ગુણાકાર પ્રથમ x સાથે રાખી 2, x ગુણ્યા x એટલે x નો વર્ગ વધતે વધતે વધતા. x ગુણ્યા 2 એટલે 2x વધતે ઓછે ઓછા. હવે 1 નો 2 સાથે ગુણાકાર કરીએ. 1 ગુણ્યા x એટલે x ઓછે વધતે ઓછા. 2 એકા 2 પરંતુ ઓછે ઓછે વધતા. આગળ વધીએ. +3 ના. હવે આ બહુપદી જેટલા સજાતીય પદ છે તેના આપણે સરવાળા બાદબાકી કરી નાખીશું. અહીં x ઘનનો આવો ફક્ત ને ફક્ત એક પદ જ છે, આથી તેને આમ લખીશું. અહીં x ઘન વાળા બે પદ છે, 2x ઘન વત્તા x ઘન. આ બંને પદને આપણે સજાતીય પદ કહી શકીએ. આથી તેના સરવાળા બાદબાકી શક્ય છે. તો 2x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે 3x નો વર્ગ મોટાની નિશાની. હવે x વાળા પદ છે ઓછા 2x ઓછા x, તો ઓછે ઓછે વત્તા બંનેનો સરવાળો થાય તો 2 વત્તા 1 એટલે 3, ચલ m નો m એટલે x મોટાની નિશાની. 2 વત્તા 3 એટલે 5. આ મળી ગયો આપણો જમણી બાજુનો જવાબ. તો આપણે જોઈ શકીએ છીએ કે જમણી બાજુ અને ડાબી બાજુ બંનેનો જવાબ સમાન આવે છે. આથી આપણે ભાગ પ્રવૃત્તિ પણ આપણે ચકાસી લીધી.